સુરેન્દ્રનગરને હનુમાનનગર તરીકે પણ ઓળખવામાં આવે છે। અનેક વિવિધ નામધારી હનુમાનજીના મંદિરો સુરેન્દ્રનગરમાં આવેલા છે। શનિવાર અને ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતીનો સમન્વય જોવા મળતા લોકો સવારથી જ હનુમાનજીના આશીર્વાદ મેળવવા મંદિરે દર્શન કરતા નજરે પડી રહ્યા છે। તેમજ સુરેન્દ્રનગરમાં પ્રખ્યાત હનુમાનજી મંદિરોમાં મહાપૂજા, મહાયજ્ઞ, બટુક ભોજન, મહાપ્રસાદ સાથે રાત્રિ ભોજન, સંતવાણી જેવા રાત્રિ ભજન જેવા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ પાસે આવેલ જુગલિયા હનુમાનજી મંદિરે મહંત લાલદાસ બાપુ સાનિધ્યમાં સર્વજ્ઞાતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। યજ્ઞના યજમાનોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપી હનુમાનજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। આમ હનુમાન જયંતીના દિવસે ધાર્મિક યજ્ઞ યોજાતા વાતાવરણમાં દિવ્યતાનો અનુભવ લોકોએ કર્યો હતો। હું અહીંયા વર્ષોથી દર્શન કરવા આવું છું જુગલિયા હનુમાન મંદિર, જ્યાં અહીંયા લાલદાસ બાપુ સેવા કરે છે હનુમાનજીના। તો હું અહીંયા વર્ષોથી આવું છું દર્શન કરવા, અને હવન પૂજા અત્યારે જે ચાલુ છે અહીંયા, દર હનુમાન જયંતિ અહીંયા કરે જ છે બાપુ। અને અત્યારે જે યુવા પેઢીઓ છે એને આ પ્રેરણાદાયક છે। આ બધી વસ્તુને અત્યારના જે ટેકનોલોજીના જમાનામાં જે આ બધી બાબતો ઓછી જોવા મળે છે, અને આ સનાતન ધર્મમાં આ બધી બાબતો ખરેખર જોવા જેવી છે। એટલે બધાએ આ યુવાની પેઢીઓને અત્યારે આ બધી વસ્તુને તમારે ધ્યાનમાં લેવું જોઈએ। આજની આ મંગલમય ધર્મ સભા, આજની આ મંગલમય જ્ઞાન સભા એવા પવનપુત્ર શ્રી હનુમાનજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે શ્રી લાલદાસજી બાપુના આ આશ્રમની અંદર હનુમાનજી મહારાજ બિરાજેલ છે, જેમાં પરંપરા સંતોએ જે કોઈ વાત કરી છે કે મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિ મતા વરિષ્ઠમ વાતાત્મ જનમ વાનર યુદ્ધ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે। તો આજે આ સંતોનો સમાગમ હરિના ભજન શ્રી મારુતિ નંદનની જન્મ જયંતિ નિમિત્તે આજે જે આ મહાયજ્ઞ થઈ રહ્યો છે, જેમાં 31 નવકુંડી યજ્ઞ છે, અને એવા યજ્ઞની અંદર સમાજ, દરેક સમાજના ભાઈઓ અને બહેનો બિરાજમાન છે। અને યજ્ઞ અત્યારે હાલમાં ચાલુ છે, અને મારું નામ છે નટુરામ મહારાજ, ગામ સમઢિયાળા, અને અહીંયાથી હું અહીંયા મને આમંત્રિત કર્યો છે એટલે હું આવ્યો છું। અને રાત્રિના સમયે મારે સંતવાણીનો કાર્યક્રમ કરવાનો છે, સત્સંગનો કાર્યક્રમ પણ કરવાનો છે, જેમાં હનુમાનજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે અમારે આ આશ્રમની અંદર ખૂબ આનંદ મહોત્સવ કરવાનો છે। અને આત્મ કલ્યાણ માટે જે કોઈ શ્રવણ કરી શકે, જે કોઈ સાંભળી શકે, એમનું ગુરુ પરંપરા પ્રમાણે અમે એવું કહેવી છીએ કે એમનું સદાના માટે કલ્યાણ થાય એવી શુભ પ્રાર્થના હનુમાનજી મહારાજ પાસે માગું છું। બોલ્ય શ્રી રામચંદ્ર ભગવાન કી। શ્રી જુગલિયા હનુમાન મંદિરે જે આ ભાગીરથ કાર્ય 27 યજ્ઞ થઈ રહ્યો સર્વજ્ઞાતિનો સદગુરુ કલ્યાણદાસજી બાપુની કૃપાથી ભોજન અને ભજન બને પણ, અને એ એક ભોજન યજ્ઞ છે। સદગુરુની કૃપાથી સાંજે પ્રસાદ બધા લેતે, મારા ગુરુભાઈઓનો, આ મારા બધા સેવકો છે, આ બધાના સહયોગથી ભાગીરથ કાર્ય થઈ રહ્યું છે। અને ગુરુ મહારાજ કલ્યાણદાસ બાપુના આશીર્વાદથી આમનામ ચાલ્યા રાખે। જય સિયારામ। કેટલા કુંડી યજ્ઞ છે આ? 27 કુંડી યજ્ઞ છે। આ કુંડી યજ્ઞનું મહત્વ શું છે ખાસ કરીને? મહત્વ તો એ છે કે આ યજ્ઞ લોક કલ્યાણ અર્થે, આપણા જીવ આત્માના કલ્યાણ અર્થે આ કરી રહ્યા છીએ। આ અને આપણી એક સનાતની પરંપરા છે। ખાસ કરીને આજે હનુમાન જયંતિ છે, તો કઈ સંદેશ આપવા માંગતો? બસ હનુમાનજી મહારાજ સર્વેને સુખી રાખે, મારા ગુરુ મહારાજના ચરણો પ્રાર્થના કરું। જય સિયારામ।